सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो सवारनो આપણો વિષય છે ઉપદેશ સારમ। ઉપદેશ સારમ ઉપદેશનો જે સાર છે। વેદાંત શાસ્ત્રમાં ઉપનિષદમાં આપણને જે ઉપદેશ આપવામાં આવ્યો છે, શું ઉપદેશ આપવામાં આવ્યો છે? તત્વમસી, તું બ્રહ્મ છે। अथवा रमण महर्षि सोहम सह अहम। सह एटले ते एटले परमात्मा जे जगतनु अधिष्ठान छे, जगतनु कारण छे, जे पूर्ण छे, अनंत छे, जे जीवननु सत्य छे, ये परमात्मा, ये कंईक बीजे नथी। तत्वमसि ये परमात्मा ये पूर्ण वास्तव में तू जैसे तू पूर्ण है। अब कहने केम जरूर पड़े? तू पूर्ण है एवो उपदेश आपवानी केम जरूर पड़ती हशे? कारण के अपना जीवननी बधी समस्याओं, बधो दुख, बधो शोक, बधो विषाद मात्र एक ज ख्याल में जन्मे छे, हूँ अपूर्ण छू, हूँ ऊणो छू, अधूरो छू। गई काले राते सांजे कहूँ ने कि हूँ असहाय छू, दीन छू, हीन छू, अधूरो छू, अपूर्ण छू, मर्यादित छू। मारी शक्तिओ मर्यादित छे, मारी बुद्धि मर्यादित छे, मारी स्मृति मर्यादित छे, मारी सफलता मारी बधु मर्यादित है। आम आ प्रकारनो मारा विषयनो मारो ख्याल दृढ़ थई गयो छे। हूँ अल्प छू, अपूर्ण छू, अधूरो छू, ऊणो छू, मर्यादित छू, अपर्याप्त छू। ने वारंवार आपने जीवन में एवा अनुभव थता थया ज करे छे। જ્યારે જ્યારે આપણું ધાર્યું ન થાય ત્યારે મનમાં તરત ખ્યાલ આવે કે હું ઇનએડિક્વેટ છું, અપર્યાપ્ત છું, અસહાય છું, મારું ચાલતું નથી, મારું કયું થતું નથી, મારું ધાર્યું થતું નથી। આમ જ્યારે જ્યારે મારું ધાર્યું ન થાય અથવા ન ધારેલું થાય, બંને રીતે હું જે નથી ઈચ્છતો એ બને, જે ઈચ્છું છું એ ન બને, એ બંને વખતે મારા મનમાં આવો અસહાયતાનો, અલ્પતાનો, મર્યાદિતપણાનો, हीनतानो,
દીનતાનો ખ્યાલ જન્મે છે, એ મને દુઃખી કરે છે. એટલે વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે આપણા જીવનમાં દુઃખનું એકમાત્ર કારણ છે, અને તે કે હું ઊણો છું, અધૂરો છું, હીન છું. આ મારો વિશેનો ખ્યાલ, મારી દ્રષ્ટિ, મારા વિશેની સમજ, મારા વિશેનો ખ્યાલ, આવો ખ્યાલ આપણે ધરાવીએ છીએ. અને આ ખ્યાલથી, આ પ્રકારની દ્રષ્ટિથી, આ પ્રકારની સમજથી, આ પ્રકારના ભ્રમથી આપણે દુઃખી થઈ જાય છે. હું સ્ત્રી છું માટે દુઃખી છું, પુરુષ છું માટે દુઃખી છું, સાસુ છું માટે દુઃખી છું, પુત્રવધુ છું માટે દુઃખી છું. આપણે માનીએ છીએ પણ નહીં. આવું કશું પણ હોય, હું ગરીબ છું માટે દુઃખી છું, મારી પાસે પેલું નથી માટે દુઃખી છું, વગેરે વગેરે આપણે માનીએ છીએ કે આવા બધા આપણા દુઃખના કારણો છે. આવી માન્યતા હોવાને કારણે સતત આપણે સંઘર્ષ કરતા હોઈએ છીએ. કેવી રીતે ગરીબમાંથી ધનવાન બનવું, કેવી રીતે હું મારામાં પરિવર્તન લાવું, મારામાં ફેરફાર કરું તો હું સુખી બની જાઉં. આ મનુષ્ય સતત પોતાની જાતમાં પરિવર્તન કરવા માંગતો હોય છે, ફેરફાર કરવા માંગતો હોય છે, બદલવા માંગતો હોય છે. હું બદલાઈને ગરીબમાંથી ધનવાન થઈ જાઉં તો બસ બધું દુઃખ જતું રહે. હું અશક્તમાંથી સશક્ત બની જાઉં, બધું દુઃખ જતું રહે. અખ્યાતમાંથી વિખ્યાત બની જાઉં, બધું દુઃખ જતું રહે. મારી પાસે ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા આવી બધી વસ્તુ આવી જાય તો બસ મારું બધું દુઃખ જતું રહે. એવું માનીએ છીએ. પણ જગતમાં કોઈ પણ નથી જે દુઃખી ના હોય. ગરીબ હોય કે ધનવાન હોય, રાજા હોય કે રંક હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, વૃદ્ધ હોય કે યુવાન હોય, એવું કોઈએ નથી, એકેય મનુષ્ય નથી જે દુઃખી ના હોય, જેના મનમાં શોક ના હોય, વિષાદ ના હોય, દુઃખ ના હોય. એટલે દુઃખ કહો, શોક કહો, વિષાદ કહો, એ મનુષ્યનો એક આગવો પ્રશ્ન છે, સમસ્યા છે. દરેક મનુષ્ય એનાથી પીડાય છે. આ શારીરિક પીડાઓ પણ છે, પણ આ માનસિક પીડા આગળ તો શારીરિક પીડા મહત્વની નથી. માનસ સંતાપ, દુઃખ એટલે માનસ સંતાપ. આ મનમાં સંતાપ જન્મે છે. અને આપણા જીવનની બધી જ પ્રવૃત્તિઓ આ દુઃખમાંથી મુક્ત થવા માટે હોય છે. આપણે જોજો, ભૂખ લાગી છે એટલે દુઃખી છું, જો ભૂખ દૂર થશે તો દુઃખ દૂર થશે એટલે હું ખાઉં. પણ એવું ક્યારેક થાય કે ખાવાથી દુઃખ જન્મ છે તો ન પણ ખાઓ. હું જે પણ કરું છું નાનું મોટું પ્રત્યેક ક્ષણે આ પ્રવચનમાં આવો તો એ દુઃખમાંથી મુક્ત થવા માટે, ન આવો તો પણ એટલા જ માટે. કોઈને એમ કે અહીંયા આવવાથી આપણો કંઈક ફાયદો થશે, કંઈક સમજ પડશે, કંઈક જીવનમાં માર્ગદર્શન મળશે એટલે આવે. કોઈ માને કે એવું કશું થવાનું નથી તો ના આવે. પરંતુ આપણી બધી જ પ્રવૃત્તિઓ એક અથવા બીજા પ્રકારના દુઃખમાંથી મુક્ત થવા માટે જ હોય છે. વેદાંત શાસ્ત્ર કહે છે કે આ દુઃખ તો તારો સ્વભાવ નથી, તારો સ્વરૂપ, એ તો અજ્ઞાનમાંથી જન્મેલું છે. દુઃખ કહો, શોક કહો, સંતાપ કહો, વિષાદ કહો, એનું એક જ કારણ છે, અંતે છે અજ્ઞાન. કોનું અજ્ઞાન? મારા પોતાના વિશેનું જ અજ્ઞાન. અજ્ઞાન કેવું છે ખબર છે? અજ્ઞાન એટલે આપણને જ્ઞાન ન હોવું તો દુપાન ખોટું જ્ઞાન હોવું, મિથ્યા જ્ઞાન હોવું,
ભ્રમ હોવો. ગઈકાલે સાંજે 10મા શ્લોકની વાત કરી હતી, યાદ હોય તો બધા દુઃખી થઈ ગયા. 10મો છોકરો ખોવાઈ ગયો અને એ ખોવાયેલા છોકરાને શોધવા માટે આખો દિવસ એમણે પ્રવૃત્તિ કરી, જેમ આખી જિંદગી આપણે કરી છે તેવી રીતે. તે 10મો છોકરો ખોવાઈ ગયો એને કારણે જે દુઃખ કે શોક જન્મ્યો એનું કોઈ કારણ હતું? અજ્ઞાન જ માત્ર કારણ હતું. કોનું અજ્ઞાન? પોતાના વિષયનું જ અજ્ઞાન. પોતે કોણ છે? પોતે 10મો છે પણ પોતે જાણતો નથી, પોતાને 9મો માની લે છે. હું 10મો છું એ ન જાણવું એને અજ્ઞાન કહેવાય. વેદાંતમાં આવરણ કહેવાય કે અજ્ઞાન કહેવાય. હું 9મો છું એ શું કહેવાય? વિક્ષેપ કહેવાય, મિથ્યા જ્ઞાન કહેવાય, ભ્રમ કહેવાય. અજ્ઞાનમાંથી ભ્રમ જન્મે. આમ પોતાના વિષયના અજ્ઞાનમાંથી. વાસ્તવમાં હું પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું. ખરેખર તો આપણા જીવનમાં દુઃખની એક ક્ષણ પણ ના હોવી જોઈએ. હું તો મૃત્યુથી પીડાઈ રહ્યો છું. વાસ્તવમાં અમરતા મારો સ્વરૂપ છે. મારી જાતને મૃત્યુને અધીન માનું છું, પીડાઈ રહ્યો છું. વાસ્તવમાં જ્ઞાન મારું સ્વરૂપ છે. મારી જાતને અજ્ઞાની માનીને પીડાઈ રહ્યો છું. વાસ્તવમાં આનંદ મારું સ્વરૂપ છે. મારી જાતને દુઃખી માનીને પીડાઈ રહ્યો છું. બધી પીડા માન્યતામાંથી જન્મે છે. દુઃખી માનીને, મર્ત્ય માનીને, અજ્ઞાની માનીને, અસહાય માનીને, દીનહીન માનીને, બિચારો બાપડો છું એવું મારે છે માનીને દુઃખ થયો છે. બધી માન્યતાઓ ભ્રમ છે, અજ્ઞાનમાંથી જન્મેલી છે. કેમ એવું થાય છે? કારણ કે શરીરને હું માનું છું એ તો પછી મરવાનું જ છે ને. અને તેથી આ શરીર હું છું, મને કેવું છું? મર્ત્ય છું, મૃત્યુને અધીન છું. ક્યારેક મારું મૃત્યુ થશે. અને તેથી મૃત્યુનો ડર હોય, રોગનો ડર હોય, વૃદ્ધાવસ્થાનો ડર હોય. બુદ્ધિને હું માનું છું, બુદ્ધિમાં જ્ઞાન છે પણ હું અજ્ઞાન છું એવું માનું છું. અને તેથી સતત જ્ઞાનનો પ્રયત્ન કરું છું, જાણવાનો પ્રયત્ન કરું છું. પણ દેહ કંઈ હું નથી, મન કંઈ હું નથી, બુદ્ધિ હું નથી, ઇન્દ્રિય હું નથી. આ ઉપદેશ સારામાં રમણ મહર્ષિ પોતે જ કહે છે, વિગ્રહેન્દ્રિય પ્રાણધીતમ નાહમેક સત તજ્જડમ્ય સત. વિગ્રહ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, અજ્ઞાન જેનું આપણું વ્યક્તિત્વ બનેલું છે. આપણું વ્યક્તિત્વ શેનું બનેલું છે? આ દેહનું, ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, પ્રાણ છે. હું શું માનું છું? હું દેહ છું, હું ઇન્દ્રિયો છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું પ્રાણ છું એવું મારા વિશે માનું છું. તેથી દેહની મર્યાદાઓ મારી મર્યાદાઓ બની જાય, મનની મર્યાદાઓ મારી મર્યાદાઓ બની જાય, બુદ્ધિની મર્યાદાઓ મારી મર્યાદાઓ બની જાય. ક્યારેક ક્યારેક સિનેમા જોતી વખતે આપણે સિનેમા જોવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા હોઈએ છીએ કે ત્યાં સિનેમાની અંદર જે પેલો અભિનેતા હોય એ બિચારો દુઃખી હોય, એની પત્ની છોડીને જતી રહી અને એ રડારોળ કરી રહ્યો છે. થિયેટરમાં બેસીને સિનેમા જોયેલો આ માણસ પણ રડી રહ્યો છે. શું થયું તને? મારી પત્ની જતી રહી અને એની પત્ની બાજુમાં જ બેઠી. એ શું મારે? મારી પેલાની સાથે તાદાત્મ્ય કરવાના કારણે. આવો તાદાત્મ્યનો અનુભવ આપણને વારંવાર થતો હોય છે. તેમ દેહમાં તાદાત્મ્ય કરવાના કારણે દેહની બધા ધર્મો મારા બની જાય
દેહમાં, ઇન્દ્રિયમાં, પ્રાણમાં, મનમાં, બુદ્ધિમાં, અજ્ઞાનમાં તાદાત્મ્ય કરવાને કારણે આ બધા પ્રકારના ખોટા ખ્યાલો આપણે આપણા વિશે ધરાવીએ છીએ. જેમ પોતાની પત્ની બાજુમાં હોવા છતાં પણ પેલો માને છે મારી પત્ની મને છોડીને જતી રહી. પોતે કોણ છે એ ભૂલી ગયો, પોતે જે નથી એ બની ગયો જાણે કે. હું કોણ છું એ જાણતો નથી, જે નથી એવો મારી જાતને માની લઉં છું. આ માન્યતાઓ, અભિપ્રાયો, ભ્રમ એ જ બધા દુઃખનું મૂળ છે એવું વેદાંત શાસ્ત્ર કહે છે. અને બધા દુઃખમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય કે તું તારી જાતને બરોબર જાણ. એટલે રમણ મહર્ષિનું આ પ્રસિદ્ધ વાક્ય છે, હું કોણ છું, હુ એમ આઈ, હું કોણ છું. આમ રમણ મહર્ષિની બધી જ નું સાધન જીવનમાં મુક્ત થવાનું સાધન જ્ઞાન છે. અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન શું છે? હુ એમ આઈ, હું કોણ છું એ જાણતું. રમણ મહર્ષિને કોઈ પૂછે કે ભગવાન ઈશ્વર ક્યાં છે, ઈશ્વર છે કે નહીં, તો કે પૂછનાર કોણ છે? એને કોઈ પ્રશ્ન પૂછે ને એમના ઉત્તર પૂછનાર કોણ છે? પેલો માને છે કે હું તો જીવ છું, અહંકાર છું એમ માનીને પૂછે છે, પણ તું જરા તું પૂછનાર કોણ છે પેલા જો, પછી પૂછ કે પછી જો કે પ્રશ્નની કોઈ જરૂર રહેશે કે નહીં. આમ જે કોઈ એમની સમક્ષ આવે અને પ્રશ્ન કરે, એમને સામો પ્રશ્ન કરે, આ પ્રશ્ન કરનાર કોણ છે? હું માનું છું કે બધા લોકો રમણ મહર્ષિ પરિચિત ન પણ હોવા, તમે કેટલાક કોઈ રમણ મહર્ષિથી પરિચિત ન હોય બને. ઓગણીસો50 રમણ મહર્ષિ દેવ થઈ ગયા. આથી 64 વર્ષ પહેલા, 70 વર્ષની ઉંમરે જન્મ થયેલો 1869 ડિસેમ્બરની 25 તારીખ જન્મદિવસ. લગભગ 1870 જ કહેવાય. એ તામિલનાડુમાં, દક્ષિણ ભારતમાં તામિલનાડુ પ્રદેશની અંદર એમનો જન્મ થયેલો. તમિલિયન હતા. એમના પિતા તો વકીલ હતા. એ શાળામાં એમના એક મોટા ભાઈ હતા, એમનું નામ હતું વેંકટરામન. આપણે જે રમણ મહર્ષિ કહીએ છીએ મૂળ નામ હતું વેંકટરામન. એમના એક મોટા ભાઈ હતા, એમનું નામ હતું નાગાસ્વામી. 2 ભાઈઓ હતા. તો પહેલા તો બધા કુટુંબમાં પિતાજી સાથે રહે, સ્કૂલમાં જાય બંને બાળકો. પરંતુ પિતાજીનું નાની ઉંમરે અવસાન થઈ ગયું. એટલે બંને બાળકો મદુરાઈ, જે મીનાક્ષી મંદિર છે ને એ મદુરાઈમાં એમના કાકા રહેતા હતા. એમને ત્યાં આવીને રહેવા લાગ્યા અને ત્યાં ભણવા લાગ્યા, સ્કૂલમાં જવા લાગ્યા. એક ખાસિયત આ વેંકટરામનની હતી કે એને ઊંઘવાનું બહુ જોર હતું. ઊંઘે તો એવો ઊંઘે કે કંઈ ખબર જ ના પડે. આજુ શું થયું છે કશી ખબર ના પડે. તંદુરસ્ત હતો છોકરો અને થોડોક બેધ્યાન ખરો. બાકી કોઈ બીજી વિશેષતા જણાતી નહોતી. જાય સ્કૂલમાં, બહુ રસ ના લે, ભણે ખરો. હવે એની 16 વર્ષની ઉંમર થઈ. કાકાને ઘરે રહે છે, મદુરાઈમાં રહે છે. એક વખત એમના કોઈ સગા આવી ચડ્યા ઘરે મહેમાન તરીકે. તો વેંકટરામન આ સગાને પૂછે કે આપ ક્યાંથી આવો છો? તો અરુણાચલથી આવો છો. અરુણાચલમ
दक्षिण भारत में एक बहुत सुंदर बहुत श्रेष्ठ उत्तम मंदिर से भगवान शिवजी नु अरुणाचलम एवं शब्द नाम सांभळीने एमने कंईक अंदरथी झणझणाटी थई गई आ बाळकने वेंकटरामनने नानपणथी ज एना मननी अंदर अरुणाचलम એટલે ભગવાન એવી જાતનો ખ્યાલ દ્રઢ થઈ ગયેલો અરુણાચલમ થી આવો શું વાત છે અરુણાચલમ ક્યાં આવ્યું એટલે આટલી તને ખબર નથી તિરુવન્નામલાઈ નામનું એક ગામ શહેર છે તિરુવન્નામલાઈ ત્યારે આ વેંકટરામને ખબર પડી કે તિરુવન્નામલાઈ નામના ગામની અંદર અરુણાચલમનું આ મોટું મંદિર આવેલું છે આ મનમાં નોંધ લેવાઈ ગઈ એને હતું મનમાં કે હું જઈશ ખરા જગ્યાએ એને અરુણાચલમ અરુણાચલમ જવું તો હતું તો પછી આ ચાલો પાછા રોજના વ્યવહારમાં પડી ગયા અને સ્કૂલ વગેરે જાય પણ એનું ધ્યાન કશામાં હોય નહીં કશામાં ભણવામાં બહુ રસ નહીં વ્યવહારમાં બહુ રસ નહીં અને ખોવાયેલો હોય એક દિવસ પોતાના કાકાના ઘરે પહેલા ઉપરના માળ પર આ વેંકટરામન એનો ભાઈ નાગાસ્વામી બંને બેઠેલા હતા આ વેંકટરામનને સ્કૂલમાંથી કંઈક લેસન આપેલું એકનું એક સ્પેલિંગ 25 લખવા આપે ને કંઈક આપેલું વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ લખતા લખતા આ બાળકને વેંકટરામનને એકદમ જ ઉદાસીનતા આવી ગઈ અરે એકદમ જ જરા થોડો ગુસ્સે થઈ ગયો અને પેલું ફેંક્યું વ્યાકરણ ચોર ફેંકી પેન ફેંકી બેસી ગયો બસ ધ્યાન કરવા લાગે અને મોટા ભાઈ આ બધું જુએ થોડું પછી એણે કહ્યું કે વેંકટરામનને કહ્યું આ તો કઈ રીત છે આ ભણવાની રીત છે જેને ભણવું નથી એને અહીંયા રહેવાનો શું અર્થ છે તારે અહીં રહેવાનો અર્થ શું છે ધબડાવે હો નાના ભાઈને મોટા ભાઈ જરા હું કહું તરત એને બધું વાત તો સારી છે મારે રહેવાનો શું અર્થ છે મારે સાંભળી રહેવું જોઈએ તરત મનમાં નિશ્ચય થઈ ગયો કે હું જતો રહીશ એની પહેલા એક વસ્તુ થઈ ગઈ એક અનુભવ થઈ ગયો હતો આ વેંકટરામનને થોડાક મહિના પહેલા એકવાર આ વેંકટરામન 16 વર્ષની ઉંમરનો એકલો ઉપરના રૂમમાં બેઠો હશે ત્યાં એકદમ જ એના મનમાં મૃત્યુનો ભય વ્યાપી ગયો કે હું મરી જવાનો છું ભયભીત થઈ ગયો એ સૂઈ ગયા બસ મૃત્યુ આવી રહ્યો છે હું મરી રહ્યો છું હું મરી ગયો છું એવો અનુભવ ન થયો કે શરીર મરી ગયું છે જળ થઈ ગયું છે શરીર જળ બની ગયું એણે પોતાનો શ્વાસ રોકી લીધો શરીરને એકદમ ગતિહીન બનાવી દીધું જળ બનાવી દીધું જાણે કે અને શ્વાસ રોકી લીધો બસ હું મરી રહ્યો છું તો પછી આ વેંકટરામન કે હું મરી ગયો ખરો કોણ મરી ગયું હું કહું છું હું મરી ગયો કોણ મરી ગયું આ શરીર મરી ગયું છે પરંતુ આ શરીરને હું કહેનાર હું તો હાજર જ છું ને હું ક્યાં મરી ગયો છું કોણ મરે છે શરીર મરે છે હું તો શરીર કરતા જુદો છું ચૈતન્ય છું કોન્શિયસનેસ છું ચૈતન્ય છું આ પ્રકારનું જ્ઞાન એમના મનમાં સ્ફુર્યું કોઈ પ્રશ્ન કે સ્વામીજી એ રમણ મહર્ષિ કયા ગુરુ પાસે ગયા હતા ક્યાંથી આ ઉપદેશ મળ્યો એનો ઉત્તર એક જ છે કે પૂર્વ જન્મની બહુ લાંબી બધી સાધનાઓને કારણે આ કોઈ મહાન યોગ ભ્રષ્ટ આત્મા હતો અંતેથી પૂર્વના જન્મમાં જે જ્ઞાન હતું એ જ્ઞાન અચાનક સ્ફુર્યું ભગવાન કે ભગવદ્ ગીતામાં પૂર્વાભ્યાસેન તેનેવ ह्रियते शवशोऽपि सः
एक तद्धि दुर्लभतरम लोके जन्म यदि दृशम। कोई योगी को भ्रष्ट योग भ्रष्ट आत्मा है तत्र तम बुद्धि संयोगम लभते पौरोदेहिकम। भगवान के का योग भ्रष्ट आत्मा हो कोई का अवरोध ने कारणे एनी मुक्ति न थई होय अंतेथी कोई के कर्म पूરું કરવા માટે જન્મ લેવો પડે હોય। એ કર્મ એના માર્ગમાં એક વિઘ્ન રૂપ છે, અવરોધ રૂપ છે। એ કર્મ થઈ ગયો, વિઘ્ન પૂરું થઈ ગયું, અવરોધ જતો રહ્યો, તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌરોદેહિકમ। પૂર્વના દેહની અંદર જે પ્રકારની બુદ્ધિ જે જ્ઞાન હતું એનામાં સ્ફુરે એટલે એની સાથે જોડાઈ જાય। આપણી સાધના તો પૂર્વના કેટલાય જન્મથી ચાલતી હોય છે અને અચાનક કશુંક બને ને આપણે વળી જાણે કે જોડાઈ જઈએ અને જ્યાંથી આપણે ત્યાં અટક્યા હતા ત્યાંથી વળી પાછા શરૂ થઈ જાય। તેમાં વેંકટરામનના મનની અંદર પણ આ પ્રકારનું જ્ઞાન સ્ફુર્યું કે હું તો ચૈતન્ય છું, કોન્શિયસનેસ છું। આ દેહ મૃત્યુ તો દેહનું થાય છે, હું કંઈ દેહ નથી, હું તો દેહથી સ્વતંત્ર છું। આવું જ્ઞાન સ્ફુર્યું। આ શબ્દોથી આ શું છે? અનુભવાત્મક જ્ઞાન હતું અને એ પછી એ અનુભવ ક્યારેય એમને દૂર થયો જ નહીં, હંમેશા એમાં ને એમાં જ સ્થિર રહ્યા। આ અનુભવ થયા પછી તો એમનો વ્યવહારમાં અને સંસારમાં બધો રસ જે હતો જરા તારે એ પણ જતો રહ્યો। કશામાં રસ ના પડે, ખાવા પીવાનું પણ મળ્યું ના મળ્યું, જે મળ્યું જે ના મળ્યું કોઈ ચિંતા નહોતી, જે મળે ખાઈ લે, ના મળે ના ખાય। ગણવામાં અમે બહુ રસ પહેલેથી નહોતો અને તદ્દન જતો રહ્યો। આવી સ્થિતિમાં મેં આગળ વર્ણન કર્યું તે પ્રમાણે એક દિવસ વ્યાકરણનો આવો પાઠ લખતા હતા। શું આપે છે આપણને? પેલું 25 વાર લખેલા સ્પેલિંગ આવું કરવાનું આપે। કંટાળી ગયા, આને શું કરવાનું, થેન્ક યુ। ત્યારે મોટા ભાઈએ જે દમડાવ્યો, જે ટોણો માર્યો કે જે ભણવા નથી માગતો, કશું કરવા નથી માગતો, તો તારા રહેવાનો અર્થ શું છે? શું કામ અહીંયા રહે છે? કહેવાનો અર્થ કે કોના રોટલા ખાય છે એમ કહેવાનો ભાવ એવો હતો। તો વેંકટરામ તો વાત તો સાચી જ છે, મારે અહીંયા રહેવાનો શું અર્થ? મનમાં નિશ્ચય થઈ ગયો, હું અહીંથી ચાલી જઈશ। થોડાક જ દિવસમાં ત્યારે કંઈ ખિસ્સામાં કંઈ પૈસા ના હોય, કોઈ પૈસા વૈસા તમને આપે નહીં, પોકેટ એક્સપેન્સ એવું કંઈ હોય નહીં, પણ થોડા દિવસમાં એમના મોટા ભાઈ એમને 3 રૂપિયા આપેલા અને એમને કેટલાક પૈસા આપ્યા। શા મળે? સ્કૂલમાં ફી ભરવા માટે એમને થોડાક પૈસા આપ્યા। તો વેંકટરામને મનમાં વિચાર કર્યો કે મારે આ મદુરાઈથી તિરુવન્નામલાઈ પહોંચવું હોય તો ટ્રેન લઈ જતી હોય તો ટ્રેનનું ભાડું કેટલું થાય? એમાં ગણતરી 3 રૂપિયા ભાડું થાય। એટલે મોટા ભાઈની ફીના જે પૈસા આપવામાં આવેલા એને માત્ર 3 રૂપિયા લીધું, બાકીના નહીં। એક ચિઠ્ઠી લખી કે હવે આ હું ના કે આ કોઈક ઉત્તમ હેતુથી જઈ રહ્યા છે, માટે મારી વિશે ચિંતા ના કરશો, મને શોધવાનો પ્રયત્ન ના કરશો, તમારે સમય ના બગાડશો, આની હવે કોઈ ચિંતા ના કરશો। એવી એક નાની ચિઠ્ઠી મૂકીને જતા રહ્યા। રેલવે સ્ટેશન ગયા ત્યારે ખબર કે ભાઈ રેલવેના ભાવ બદલાઈ ગયા હતા, 3 રૂપિયામાં કંઈ પહોંચાય નહીં તિરુવન્નામલાઈ,
જે ટિકિટ મળે એ લઈ લીધી, એ સ્ટેશન ઉતરી ગયા. દૂર હતું તિરુવન્નામલાઈ, કે 10 માઇલ ચાલ્યા અને કોઈ ગામમાં પહોંચ્યા અને ખિસ્સામાં કશું હતું નહીં. એક જ માત્ર એમની પાસે સંપત્તિ હતી, નાકમાં એક સોનાની વાળી હતી, કાઢીને વેચી દીધી. એમાંથી કંઈક પૈસા મળ્યા, એમાંથી ટિકિટ ખરીદી અને છેવટે અરુણાચલ પહોંચ્યા, તિરુવન્નામલાઈ પહોંચ્યા. ત્યાં ગયા, પહાડ ઉપર મંદિર છે. અરુણાચલ એક પહાડનું નામ છે. એને દક્ષિણ ભારતનું કાશી કહેવામાં આવે છે. એટલા બધા શિવજીના મહાન મંદિરો, બહુ મોટું મંદિર છે. જઈને સીધા મંદિરમાં, અરુણાચલના મંદિરમાં ગયા અને હે પિતા, હું આપને આજ્ઞાથી આપની સમક્ષ આવી ગયો છું, આપ મારો સ્વીકાર કરો, આપ મારા પર કૃપા કરો. આંખોથી આંસુ વહી રહ્યા છે. હવે દક્ષિણ ભારતના મોટા મંદિરોની એવી પદ્ધતિ છે કે દરેક મંદિરમાં એક નાનકડું તળાવ બાંધેલું હોય અને નિયમ એવો કે ઘણા લોકો સ્નાન કરે ને પછી મંદિરમાં દર્શન કરવા જાય. તો વેંકટરામન બહાર આવ્યો, 16 વર્ષની ઉંમર. એણે બધા કપડાં કાઢ્યા, ફગાવી દીધા, જનોઈ કાઢી ફગાવી દીધી, એક માત્ર કૌપીન રાખ્યો. સંન્યાસી પોતે સંન્યાસ દીક્ષા લઈ લીધી, બધું ત્યાગી દીધું. સંન્યાસ દીક્ષા લેવામાં આવે ત્યારે આવું જ કરવામાં આવે, બધું છોડી દેવામાં, કૌપીને છોડી દેવામાં આવે. પોતાનું માથું મોડાવી નાખ્યું, એટલે ચોટલી બોટલી બધું જતું રહ્યું. શિખા અને સૂત્ર, શિખા એટલે ચોટલી, સૂત્ર એટલે યજ્ઞોપવિત. સંન્યાસ લઈ લીધો, ખાલી કૌપીન રાખ્યું. એટલું સૂઝ્યું નહીં કે આપણે સ્નાન કરવું જોઈએ, તો એમને સીધા ચાલવા મળે. પણ નસીબ જોઈએ કે ત્યારે જ વરસાદ પડ્યો અને સ્નાન પણ થઈ ગયું. એ મંદિરમાં 1000 થાંભલાનો એક મોટો મંડપ છે, ત્યાં ગયા, બેસીને જપ કરવા લાગ્યા. તો ધીમે ધીમે બધા છોકરાઓ એને બજાવવા લાગે, કાંકરા મારે, આ કરે, ત્યાંથી નીચે કે અંદર ભોંયરામાં ગયા, જેથી એમને ખલેલ ના પહોંચે અને ત્યાં જઈને જપ કરવા લાગ્યા, ધ્યાનસ્થ થઈ ગયા. એ ભોંયરામાં બધા કેટલી કીડીઓ અને કેટલાય જીવજંતુ બધા એમને કરડવા લાગ્યા. માંસ દેખાવા પડે એનું ભાન જ નહીં. ધીમે ધીમે લોકોના ધ્યાનમાં આવ્યા, આવું કોઈ તપસ્વી છે અહીંયા આગળ, એટલે બધા લોકો આવીને એને દરકાર કરવા લાગે. લોકો કંઈ ખાવાનું લઈ આવે, એને થોડું કંઈ ખવડાવે, ખાવ ખાય, નાય ખાય. આમ 6 મહિના સુધી અરુણાચલના મંદિરમાં એમણે તપશ્ચર્યા કરી. પછી નીકળી ગયા ત્યાંથી, આજુબાજુ ગયા. કોઈ મહાત્માની સમાધિ હશે ત્યાં રહ્યા, અને પછી કોઈ વનમાં ગયા, અને પછી જાત જાતની ગુફાઓમાં ગયા. ત્યાં ઘણી ગુફાઓ છે. આમ 11 વર્ષ સુધી એમણે મૌન રાખ્યું, કાષ્ઠ મૌન, તપશ્ચર્યા. સોહમ સોહમ સોહમ. સોળ વર્ષની ઉંમરે ગયેલા 11 વર્ષ મૌન. 27 વર્ષ થયા. એકવાર જે ગુફામાં પોતે તપશ્ચર્યા કરતા હતા એની બહાર આવીને બેઠા હતા. અને તે વખતે દક્ષિણ ભારતના એક બહુ મોટા વિદ્વાન કાવ્યકંઠ ગણપતિ મુનિ કરીને એક બહુ મોટા વિદ્વાન અને મોટા સંત પુરુષ હતા. એ વેંકટરામને દર્શને આવ્યા. લોકો એમને જાત જાતના નામ પાડેલા, બ્રાહ્મણ સ્વામી, કુમાર સ્વામી, એવા જાત જાતના નામ પાડેલા. નામ પાડેલા આવી રીતે લોકો એમને ઓળખે, બહુ પ્રસિદ્ધ થઈ ગયેલા, કશું કર્યા વગર જ. એમની પ્રસિદ્ધિને કારણે આ એક મહાન વિદ્વાન ને કવિ
કાવ્યકંઠ, જેના કંઠમાં કાવ્ય હતું, કાવ્ય સ્ફુરા કરે. આવા કાવ્યકંઠ ગણપતિ મુનિ આવ્યા, પગે પડ્યા. એ તો બહુ મોટા વૃદ્ધ, આ તો બાળક પગે પડ્યા કે ભગવાન, હું આપને શરણે આવ્યો છું, આપ મને એક માર્ગદર્શન આપો કે તપ કોને કહેવાય, તપશ્ચર્યા કોને કહેવાય. તો વેંકટરામને ઉત્તર આપ્યો કે હે મુનિ, તમે અહંકાર તરફ તમારું ધ્યાન દોરો. આપણા અંતઃકરણમાં અહમ અહમ અહમ, હું 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 એમ કરીને અહમ વૃત્તિ સતત સ્ફૂર્તિ હોય છે. અહમ વૃત્તિ પ્રત્યે તમે ધ્યાન આપો અને તમે દ્રષ્ટિને, મનને એકાગ્ર કરીને તમે જુઓ કે અહમ ક્યાંથી ઉદ્ભવે છે. જેમ પેલું પાણીનું ફુવારો આવતો ક્યાંથી ઉદ્ભવે છે, તેમ અહમનો ફુવારો આવી રહ્યો છે, એ ક્યાંથી ઉદ્ભવે છે. અહમ તો અહંકાર ખરો, અહંકાર ઉદ્ભવે છે ક્યાંથી, ક્યાંથી ઉત્પન્ન થાય છે, ત્યાં નજર કરો તો તમારું મન સ્થિર થઈ જશે. એનું નામ તપશ્ચર્યા. જ્યારે જપ કરતા હો ત્યારે ક્યાં દ્રષ્ટિ સ્થિર કરવાની? આ જપનો ઉદ્ભવ શેમાંથી થાય છે ત્યાં દ્રષ્ટિ સ્થિર કરો. શેમાંથી? કોન્શિયસનેસ, ચૈતન્યમાંથી. તો મન સ્થિર થઈ જશે. નામ તપશ્ચર્યા. આ ઉત્તર સાંભળીને પેલા ગણપતિ મુનિ તો એકદમ પ્રભાવિત થઈ ગયા. બસ કે આજે મારા બધા પ્રશ્નો ઉત્તર મળે. મેં બહુ જ વાંચ્યું છે, બહુ જ વિચાર્યું છે, બહુ તપશ્ચર્યા કરી, બહુ જપ કર્યા છે, પણ આજે મારી બધી સમસ્યાનો ઉકેલ મળી ગયો. ગણપતિ મુનિ પોતે સંત હતા, એમના ઘણા શિષ્યો હતા. બધા શિષ્યોને ભેગા કરીને એમણે કહ્યું કે આ જે બ્રાહ્મણ સ્વામી છે ને, આ કુમાર સ્વામી કોઈ સામાન્ય માણસ નથી, એ તો મહર્ષિ છે. વેંકટ રામન, એ વેંકટ કાઢી નાખ્યું, રામન રાખ્યું. રામન કહો, રમણ કહો. એટલે આ ગણપતિ મુનિનું નામ રમણ મહર્ષિ એવું આપ્યું. ત્યારથી રમણ મહર્ષિ એ નામથી જાણીતા થયા. પછી તો એ આ પર્વતની તળેટીમાં આવીને રહેવા લાગ્યા. પણ એમની એક ખાસિયત, મૌન હોય, બહુ બોલવાનું નહીં. આવીને બેસે, બસ આ મળીને આવી રીતે બેઠા સુતા હોય કે બેઠા હોય, લોકો આવીને આજુબાજુ બેસે, કશું બોલચાલ ના થાય, એ વાતચીત ના થાય. એમની હાજરીમાં બધા સાધકોને એવો શાંતિનો અનુભવ થાય. કેટલા બધા લોકોનો અનુભવ હતો, અમે અહીં આવીએ છીએ, અમારા બધા પ્રશ્નો ઉકલી જાય છે પૂછ્યા વગર જ. એ ક્યાંયથી લોકો આવે, અરે દેશ વિદેશથી લોકો આવે ને ત્યાં આગળ એકત્રિત થાય. ધીમે ધીમે બધું બંધા, એમણે કંઈ ના કરે, બધું બંધા લોકો બાંધવા માંડે, કંઈક રહેવા માટે, આ કરવા માટે. ધીમે ધીમે એક આશ્રમ જેવું બંધાયું. કુલ 54 વર્ષ, 16 વર્ષે ગયેલા, 70 વર્ષે દેવ થયા, 54 વર્ષ સુધી એ આ અરુણાચલમ કે તિરુવન્નમલયમાં રહ્યા, ક્યાંય ગયા નથી. એમને ભગવાન દક્ષિણામૂર્તિનો અવતાર માનવા. દક્ષિણામૂર્તિ શિવજી, ભગવાન શિવજી જે ગુરુના રૂપમાં પ્રગટ થયેલા એવા દક્ષિણામૂર્તિનો અવતાર માનવામાં આવતા હતા. દક્ષિણામૂર્તિ ભગવાનનું મૌન છે, મૌન વ્યાખ્યા. દક્ષિણામૂર્તિનું જ્યારે તમે સ્વરૂપ જુઓ તો બસ મૌનથી ઉપદેશ કરતા હોય છે. રમણ મહર્ષિ પણ મૌનથી ઉપદેશ કરે. એમણે કંઈ મહાન ઉપદેશ આપ્યા નથી, પણ કોઈ સાધકો પ્રશ્ન પૂછે ત્યારે ઉત્તર આપે.
ઉત્તરો નોંધાયેલા છે અને રમણ મહર્ષિના વાર્તાલાપના કેટલાક પુસ્તકો પ્રકાશિત થયેલા છે અને ગુજરાતીમાં ભાષાંતર થયેલું છે. એમણે પોતે ખાસ રચનાઓ કરી નથી. રમણ મહર્ષિ હતા ને ત્યારે કેટલા બધા વિદ્વાનો ચારે બાજુથી આવે ને ત્યાં રહે. એક જગદીશ્વર શાસ્ત્રી નામના વિદ્વાન હતા, વેદાંતના પ્રખર વિદ્વાન. એ આવીને ત્યાં રહ્યા અને રમણ મહર્ષિના દેવ થયા પછી પણ કેટલાક વર્ષ આશ્રમમાં રહ્યા. એ રોજ જે ત્યાં આગળ પ્રવચનો આપે. શાના પ્રવચન આપે? શંકરાચાર્ય ભાષ્ય છે. ભગવાન શંકરાચાર્યજીએ પ્રસ્થાનત્રય પર, ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર પર જે ભાષ્ય રચ્યા છે એના પ્રવચનો આપે. રમણ મહર્ષિ બેઠા હોય, સાંભળે. એમ આને બીજા વિદ્વાનો આવે અને વિદ્વાનો પ્રવચન આપતા હોય, રમણ મહર્ષિ સાંભળતા હોય. એ સાંભળતા સાંભળતા બધા શાસ્ત્રોનો પરિચય થઈ ગયો એમને. એમની સ્મરણ શક્તિ બહુ તેજ હતી. લોકો પૂછે કે ભગવાન, બધા એમના ભક્તોને ભગવાન કે, ભગવાન રમણ મહર્ષિ કે ભગવાન શંકરાચાર્ય મહારાજ જે કહી રહ્યા છે તે અને આપને જે અનુભવ થઈ રહ્યો છે તે એમાં સમાનતા? તો કે હા, જે શંકરાચાર્ય કહી રહ્યા છે એ જ મારા અનુભવનો વિષય છે. એમણે કે ઉપદેશ નહોતો પ્રાપ્ત કર્યો, પણ પોતાનો જ અનુભવ હતો, બરોબર અહીં તો મળતો જ આવતો હતો. એટલે અદ્વૈતનો અનુભવ હતો. એક વખત એમના આશ્રમમાં એક બીજા વિદ્વાન હતા. એનું તો મુરુગનાર કરીને નામ હતું. મુરુગનાર આપણો વિદ્વાન કવિ હતા. સંસ્કૃત, તામિલમાં બધી રચનાઓ કરતા હતા, ભક્ત હતા. એકવાર મુરુગનાર છે એ ભગવાન શિવજી પર એક આખું મોટું કાવ્ય રચી રહ્યા હતા. ભગવાન શિવજીની લીલાઓનું વર્ણન કરનારો ગ્રંથ રચી રહ્યા હતા. અને રચના લગભગ પૂરી થઈ ગઈ અને છેલ્લે એક પ્રસંગ આવ્યો જેને દારૂકાવનનો પ્રસંગ કહે છે. આ મુરુગનાર દારૂકાવનની આખ્યાયિકા છે એ રચી રહ્યા હતા. આખ્યાયિકા એ પ્રકારની છે કે દારૂકાવન નામનું એક વન હતું. ત્યાં ઘણા બધા તપસ્વીઓ રહેતા હતા, ગૃહસ્થો હતા, તપસ્વીઓ હતા. પણ હતા તપસ કર્મકાંડીઓ હતા, ખૂબ યજ્ઞ આગળથી ખૂબ કરે. એને કારણે ખૂબ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી એમણે. એ લોકો એમ માને કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે આ બધી બસ યજ્ઞ આગાદી કરવા, કર્મથી જ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય, એ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય. એટલે આ બધા યજ્ઞ યાગાદી કરવા દ્વારા સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. પછી વધારે સિદ્ધિઓ જોઈએ, વધારે સિદ્ધિઓ જોઈએ. એક પછી એક યજ્ઞ યાગાદી કર્યા જ કરે, એનો અંત જ ના આવે. આ બધી સિદ્ધિઓ એવી છે ને કે ગમે તેટલી સિદ્ધિઓ મેળવો તો તમને સંતોષ થાય નહીં. હવામાં ઉડો અને પાણી પર ચાલો, બધી સિદ્ધિ મળે તો એ સંતોષ ના થાય. અંદરની અધૂરપની પેલી લાગણી દૂર ના થાય. તો ભગવાન શિવજીએ જોયું કે તપસ્વીઓ આટલા વર્ષોથી બિચારાઓ તનતોડ પરિશ્રમ કરી રહ્યા છે મોક્ષ માટે, પરંતુ મોક્ષનો એમનો ખ્યાલ જ ખોટો છે. એ લોકો એવું માની બેઠા છે કે બસ વધારે વધારે સિદ્ધિઓ પ્રાપ્ત થાય તો મુક્ત થઈ જઈએ. એમ તો થવાનું નથી. પ્રશ્ન તો અજ્ઞાનનો છે. મને સિદ્ધિની જરૂર છે એ ખ્યાલ જ અજ્ઞાનથી જન્મે. મને કશી જરૂર છે, આ જરૂરિયાત જ અજ્ઞાનમાંથી જન્મે.
जो पूर्ण है शू जरूरियात हो? चलो भूख तरसनी जरूरियात समझावी है शरीरनी जरूरियात। मैंने धन संपत्ति જોઈએ, सत्ता प्रतिष्ठा જોઈએ, सम्मान જોઈએ, सिद्धिओ જોઈએ, पावर જોઈએ, सत्ता જોઈએ, आ बधी जे जरूरियातो छे ने ए बधी अज्ञानमांथी जन्मेली छे। એટલા જ માટે ગમે તેટલી ઈચ્છાઓ પૂરી કરીએ તોય ક્યારે ઈચ્છાનો અંત આવે જ નહીં। ગમે તેટલું ધન પ્રાપ્ત કરીએ તો એવો સંતોષ ક્યારે ન થાય કે મને પૂરતું પ્રાપ્ત થયું। धन संपत्ति सत्ता प्रतिष्ठा गमे तेटला प्राप्त कर तो क्यारे संतोष न थाय के मने पूरतुं मळ्युं। माणस आंतरिक असंतोष थी मुक्त थाय नहीं। इच्छा मात्र अज्ञान मांथी जन्मी छे। मात्र शरीर ने जे जरूरियातो छे ने भूख तरस ए अज्ञान ए शरीर छे ए भगवान नी आ सर्जन मांथी जन्मी शरीरना। बाकी बधी जे मननी इच्छाओ छे ने अभिलाषा हो महत्वाकांक्षा आ बधी अज्ञान मांथी जन्मेली छे। भगवान तो जाने ने। भगवान शिवजीए जोयुं के आ लोको समजता नथी, विचार करता नथी अने बस मेहनत कर्या ज करे छे, नवी नवी सिद्धो प्राप्त कर्या करे छे अने छतां एमने जेनो संतोष तो मळतो नथी। चालो हवे एमने हूँ ज एमनो उपदेश आपो। એટલે ભગવાનમાં પોતાના ભક્તો ભલે ખોટા માર્ગે હોય તો ભક્તો તો ખરા ને, એટલે ભગવાન થયું કે ચાલો એમને હું સાચા માર્ગે દોરું। એટલે ભગવાન શિવજી આ બધા તપસ્વીઓ યજ્ઞ યાગાદિ કરી રહ્યા હતા જંગલમાં। એમની બધાની પત્નીઓ કુટુંબ બધા ગામમાં હતા, આવી વ્યવસ્થા હતી। તો ભગવાન શિવજી એક યુવાન सन्यासी रूपे त्या आगळ प्रकट थया अने एमणे विष्णु भगवाने कह्युं के आप मोहिनी रूपे प्रकट थाओ। तो विष्णु भगवान मोहिनी रूपे प्रकट थया अने ज्यां पहेला तपस्वीओ यज्ञ कर्या हता त्यां आगळ प्रकट थया। अब जो शिवजी एक अत्यंत सुंदर अने मोहक एक सन्यासी युवान सन्यासी रूपे प्रकट थया अने ज्यां एमना घर हता ने त्यां जईने भिक्षा मांगवा लाग्या। पेला तपस्वी मोहिनी ने जोया, बधा मोहमां पड़ी गया, यज्ञ यागादि बंध थई गया, बधा एनी पाछळ जवा लाग्या। ए मोहिनी एमने क्या ने क्या दूर जंगल में लई गई, अदृश्य थई गई। पेला बिचारा रखड़ी पड्या, क्या अमे खोवाई गया। त्यारे ख्याल आवे के कोईक आपणे खरेखर आपणे मोहमां पड़ी गया छे। अरे रे आपणो यज्ञ आगे छोड़ी दीधा, यज्ञ अधूरो रही गयो। बहु निराश थई गया। बधा पाछा घरे आव्या। घरे में जो तो घर में एमने घरवाળી ज नहीं। पेला भगवान शिवजी जेमणे युवान सन्यासी रूपे वेश लीधेलो भिक्षा मागता हता एने जोईने पेली स्त्रीओ एटली आकर्षाई के एनी पाछळ जवा लागी। તેથી આ તપસ્વીઓ ઘેર આવે ત્યારે ઘરમાં કોઈ મળે જ નહીં। ચિંતામાં પડી ગઈ શું થયું। શોધતા શોધતા ગયા જંગલમાં ત્યારે જોયું કે બધી સ્ત્રીઓ તો પેલા સન્યાસીનો પીછો કરે છે। એણે બધાને મોહમાં નાખી દીધા છે કે ભૂરકી નાખી લાગે છે। એ તપસ્વીઓ છે ને એમની પાસે સિદ્ધિઓ હતી। ચલો સન્યાસીને સેવા કરીએ આપણે। એક હાથી ઉત્પન્ન કર્યો। પેલા ફટાક કરો હાથી તો મારી નાખ્યો। वाघ उत्पन्न कर्यो, मारीने वाघनी चामड़ी एमणे तो वींटी लीधी। एक साप उत्पन्न कर्यो, साप तो गळामां नाखी दीधो। तपस्वी एवुं जोयुं त्यारे बधा लोकोने तो ओहो आ तो आपणा कदा क्यांय चढ़िया तो कोईक लागे छे, आपणो गज भागवानो नथी। अंतेथी बधाए त्यां बधा शरणागत के भगवान अमने आ क्षमा करो, अमे शरणागत छीए, आप अमने मार्गदर्शन आपो। ત્યારે ભગવાન શિવજીએ આ તપસ્વીઓને ઉપદેશ કર્યો। શું ઉપદેશ કર્યો? સોહમ હું બ્રહ્મ છું, તું બ્રહ્મ છે, એ પ્રકારે વેદાંતનો ઉપદેશ કર્યો।
આટલે સુધી પેલા મુરુગનારની કથા આવી. જે કવિ મુરુગનાર હતા ને એ ભગવાન શિવજીની લીલાઓ વિશેનો ગ્રંથ રચી રહ્યા હતા. આ બધું વર્ણન કર્યું તમિલમાં. અને આ બધા જે કવિતા લખી રહ્યા હતા એ તમિલમાં ઊંદીપુરમ કહે છે એ પ્રકારના છંદમાં રચી રહ્યા હતા. હવે આત્મજ્ઞાનના ઉપદેશનો પ્રસંગ આવ્યો ત્યારે મુરુગને લાગ્યું કે મારાથી તો આ બને નહીં. એટલે ભગવાન રમણ મહર્ષિ પાસે ગયા. ભગવાન હવે બાકીની કથા આપ પૂરી કરો. ભગવાન શિવજીએ આ તપસ્વીઓને યતિઓને જે ઉપદેશ કર્યો ભગવાન આપ એની રચના કરો. નસીબ જોગે રમણ મહર્ષિ સ્વીકાર કરો. ચાલો ભાઈ એમને, કારણ કે આ બહુ પ્રિય હતા એમને અને જાણતા હતા કે આ બહુ જ ઉત્તમ કવિ છે. એટલે રમણ મહર્ષિ તૈયાર થયા અને તામિલ ભાષામાં 30 શ્લોકની અંદર એમણે ભગવાન શિવજીએ આ તપસ્વીઓને જે ઉપદેશ કર્યો એ 30 શ્લોકમાં એમણે પ્રગટ કર્યો. નામ છે ઉપદેશ સારમ, ઉપદેશનો સાર. એટલે માત્ર 30 શ્લોક નાના નાના છે એકદમ. એવી 30 શ્લોકની નાનકડી આ રચનામાં રમણ મહર્ષિએ વેદાંત શાસ્ત્રનો ઉપદેશનો સાર આપી દીધો આપણને. કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ ભગવદ્ ગીતામાં છે ને. અહીં કર્મયોગનો ઉપદેશ આપી દીધો, ભક્તિયોગનો ઉપદેશ આપ્યો, પછી પતંજલિ યોગ, રાજયોગ, કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ, જ્ઞાનયોગ. ખરું ને? 30 શ્લોકની આ નાનકડી રચનામાં રમણ મહર્ષિએ કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ, જ્ઞાનયોગ આ બધાનો ઉપદેશ કર્યો. એમાં સૌથી વધારે મહત્વ કોને છે? જ્ઞાન યોગને. એટલે પહેલા અડધા કાવ્યની અંદર આ 3 યોગ આવી જાય અને પછીના બધા જે શ્લોકો છે એમાં જ્ઞાન યોગની ચર્ચા આવે. એટલે જ્ઞાન યોગ મુખ્ય યોગ છે. બરોબર. 17મા શ્લોકથી પહેલા 100 શ્લોકની અંદર કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ આવી ગયા અને છેલ્લા 14 શ્લોકમાં જ્ઞાન યોગ. આ રીતે બધા શાસ્ત્રોના ઉપદેશનો સાર રમણ મહર્ષિએ આ 30 શ્લોકમાં આપી દીધો. ઉપદેશ સારમ એ પ્રકારનું નામ હતું. હું તમિલમાં રચના કરેલી. કાવ્યકંઠે ગણપતિ મુનિએ કેટલાક વર્ષો પછી ભગવાનને વિનંતી કરી કે ભગવાન આપનું સંસ્કૃતમાં રૂપાંતર કરો. રમણ મહર્ષિને તામિલ તો આવડે છે, જરા તર અંગ્રેજી આવડતું હશે, સ્કૂલમાં જેટલું ભણાવ્યું હોય એટલું, પણ એમણે તેલુગુ ભાષા પર, મલયાળમ આ બધી અને સંસ્કૃત બધી ભાષાઓ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. એટલે ઉપદેશ સારમાં બીજી ભાષામાં પણ એમણે રૂપાંતર કર્યું છે. છેવટે સંસ્કૃતમાં રૂપાંતર કર્યું જે આપણને પ્રાપ્ત થાય છે. આ એક એમણે રચના કરેલી છે. બીજું અરુણાચલ પંચરત્નમ એવી એક અરુણાચલ જે છે પહાડ છે. એ અરુણાચલ શું છે મેં કહ્યું ને, એ આખો પહાડ જ ભગવાન શિવજી હોય એ પ્રકારની આપણે એવી ભાવના છે. એ જ ભગવાન શિવજીનું લિંગ છે. એટલે આપણે તિરુવન્નામલાઈ જઈએ તો તમે જોશો કે બધા પહાડની પ્રદક્ષિણા કરતા હોય છે. કાંઈ પહાડ જ છે, ભગવાન શિવજી છે. દરેક કાર્તિક મહિનાની પૂનમના દિવસે રાત્રે એ પહાડની ટોચ પર એક મોટું જ્વાળા, અગ્નિની જ્વાળા પ્રજ્વલિત કરવામાં, ખૂબ બધા કપડાં, ખૂબ બધું ઘી અને બધું ખૂબ
એટલી મોટી અગ્નિ જ્વાળા થાય કે માઇલો સુધી દેખાય, હજારો લોકો એના દર્શન કરવા ત્યાં એકત્રિત થયા હોય અને દૂર દૂરથી બધા લાખો લોકો જોતા હોય. અને જ્યોતિર્લિંગ કહે છે. તો દક્ષિણ ભારતની અંદર 5 જ્યોતિર્લિંગ નથી કહેતા, 5 ભૂતલિંગ છે. પંચમહાભૂત છે ને, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. આકાશલિંગ ચિદમ્બરમ છે, ત્યાં આગળ આકાશલિંગ છે. અરુણાચલ કેવું છે તો અગ્નિલિંગ છે. ભગવાન અગ્નિના સ્વરૂપમાં, ભગવાન આકાશના સ્વરૂપમાં છે, ભગવાન વાયુના સ્વરૂપમાં પણ છે, ભગવાન અગ્નિના સ્વરૂપમાં પણ છે, ભગવાન જળના સ્વરૂપમાં છે, ભગવાન પૃથ્વીના, બધા ભગવાન બધા જ છે. ભગવાન પ્રગટ થયેલા છે. એટલે દક્ષિણ ભારતની અંદર આ 5 મહાભૂત પર આધારિત મંદિરો છે. અરુણાચલમ છે એ ભગવાનનું અગ્નિ સ્વરૂપ છે. તો આ પ્રકારે ઉપદેશ સારની રચના થઈ. ઉપદેશનો સાર સોહમ કહો, તત્વમસી કહો, આત્માના વાસ્તવિક સ્વરૂપનું સુંદર નિરૂપણ આ 30 શ્લોકોમાં છે. રમણ મહર્ષિ તો મેં કહ્યું પ્રમાણે એમણે મહાન ઉપદેશ નથી આપ્યો, છતાંય પણ જે એમણે વાર્તાલાપો કર્યા એનો સંગ્રહ થયેલો છે. એમણે પોતાના શોખથી ભગવદ્ ગીતામાંથી 40 શ્લોકો પસંદ કરેલા છે. વિવેક ચૂડામણી, આત્મબોધ, ભગવદ્ ગીતામાંથી એમના પ્રિય ગ્રંથો હતા, પસંદ કરેલા શ્લોકો એમ છે. રમણ ગીતા નામનો એક ગ્રંથ છે, ઉપદેશ સારમ નામનો ગ્રંથ છે. ત્યાં પ્રસ્થાન ત્રય છે, ઉપદેશ સારમ, રમણ ગીતા અને સદદર્શન. સદદર્શન નામનો ગ્રંથ છે, 44 શ્લોકનો. રમણ ગીતા અને ઉપદેશ સારમ, એ લોકો એને પ્રસ્થાન ત્રય કહે છે. હજી આજે પણ રમણ મહર્ષિના આશ્રમમાં તિરુવન્નામલયમાં રોજ જે આ ઉપદેશ સારમનો પાઠ થવાનો. એમને ઘણા બધા ભક્તો દેશ વિદેશમાંથી આવેલા છે અને કેટલાક એમના પશ્ચિમના ભક્તોએ જે પુસ્તકો લખ્યા કેટલા પ્રચલિત થયા. એમણે રમણ મહર્ષિને જગતભરમાં પ્રસિદ્ધ કર્યા. એ પોતે ક્યાંય ગયા નથી, એમણે પોતાની પ્રસિદ્ધિ કરી નથી. એમણે કોઈ પેમ્ફલેટ બનાવ્યા નથી, કોઈ કશું બનાવ્યું નથી, બેનરો નથી બનાવ્યા, પણ દેશ વિદેશથી બધા લોકો આવ્યા, પ્રભાવિત થયા, એ દ્વારા મહાન પ્રચાર થયો. તો આ રીતે રમણ મહર્ષિના ચરિત્ર છે અને ઉપદેશ સારમ આજે નર્ગ ગ્રંથ રચાયોની આ ભૂમિકા છે. તો આવતીકાલથી આપણે ઉપદેશ સારમના શ્લોકોની ચર્ચા શરૂ કરશું. પહેલાં કર્મયોગ, પછી ભક્તિયોગ, પછી રાજયોગ, પછી જ્ઞાનયોગ. આ પ્રકારનો ક્રમ છે, એની આપણે કાલથી ચર્ચા શરૂ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
श्रीगुरुभ्यो नमः। हरि ओम।